હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ. તો આવો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો મુકદ્દમો. આજે મારા ગેસ્ટ છે એક એવા યુવા નેતા જે બિહારમાં ઘણા લોકપ્રિય છે. એમની સભાઓમાં લાખો લોકોની ભીડ થાય છે. લોકો એમના ભાષણ સાંભળવા આવે છે. તેઓ 5 સીટો પર ચૂંટણી લડી રહ્યા છે, પણ એમની પાર્ટીની અસર આખા બિહારમાં છે. 40માંથી 40 સીટો પર છે. પ્લીઝ વેલકમ આપણા મહેમાન નવયુવાન ચિરાગ પાસવાન. અને હવે હું આમંત્રિત કરીશ આજના આપણા જજ, દૈનિક જાગરણના એસોસિએટ એડિટર, એક મોટા સિનિયર જર્નલિસ્ટ છે, અનંત વિજયને. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં. તો આવો શરૂ કરીએ આજનો કેસ. આપકી અદાલતમાં પહેલો આરોપ મોદીના હનુમાન ચિરાગ પાસવાન પર. આપકી અદાલતમાં લોક જનશક્તિ પાર્ટીના નેશનલ પ્રેસિડેન્ટ ચિરાગ પાસવાન પર આરોપ છે કે તેઓ એક્સિડેન્ટલ પોલિટિશિયન છે. ચિરાગ, પિતા રામવિલાસ પાસવાન દેશના મોટા નેતાઓમાંથી એક હતા. એમનો ઘણો પ્રભાવ હતો. સરકારમાં મંત્રી હતા અને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નામ હતું સૌથી વધુ માર્જિનથી ચૂંટણી જીતવા માટે. આટલું બધું ઘરમાં હોવા છતાં તમે શરૂઆતના દિવસોમાં રાજનીતિમાં રસ નહોતા ધરાવતા. તો હવે આઈ ડોન્ટ નો કે હું આને કઈ રીતે બતાવું. અરે હજી તો શરૂઆત છે ચિરાગ. અમારા જેવા નેપો કિડ્સ ઉપર બે ધારી તલવાર ચાલે છે. હું જે સમયથી આવું છું, પિતાના પગલે ચાલવું સારું માનવામાં આવતું હતું, પણ એના પછી હવે હું માનું છું કે જો તમે પિતાના પગલે ચાલો તો કદાચ એનાથી મોટો ગુનો બીજો કોઈ નથી. એ સમયે પણ મેં એક પ્રામાણિક પ્રયત્ન કર્યો હતો કે એક હા, મેં અલ્ટરનેટિવ જોયું કેરિયર, તમે મુંબઈ પણ તમે જતા જેટલું રહ્યા ટ્રેલર જોયું એનાથી જ ખબર પડી ગઈ કે હવે કંઈ નથી થવાનું. કેમ કંગના રાણાવત પસંદ ન પડી કે ફિલ્મ કરિયર પસંદ ન પડી? લોકોને અમે બંને એક સાથે પસંદ નહીં આવ્યા, પણ હવે અમે બંને એક સાથે પાર્લામેન્ટમાં આવવાના છીએ. તમે વચ્ચે ફેશન ડિઝાઇનરનું કરિયર પણ ટ્રાય કર્યું હતું. હા, પણ મતલબ કે ઘણા ઓછા સમય માટે હતું. અને તમે તો સારી રીતે જાણતા હશો કે એ એક સમર વેકેશન શોખ હતો, ઉનાળાના દિવસોની રજાઓ. સ્કૂલના દિવસોની વાત છે, મને હજી યાદ છે. આ એક વખતની વાત છે, બટ હા, એક નાનકડો એક્સપેરિમેન્ટ હતો. ચાલ્યો એ પણ નહીં, અને અંતે નેતાનો દીકરો હતો, નેતા જ બનવાનું હતું, બીજો કોઈ ઓપ્શન નહોતો. અથવા એવું છે કે બાકીની બધી જગ્યાએ ફ્લોપ થઈ ગયા તો એટલે અહીંયા આવી ગયા. એટલે જ લાલુ યાદવ કહે છે કે તમારા પિતા રામવિલાસ પાસવાન હવામાનના વૈજ્ઞાનિક હતા. એમને પહેલાથી ખબર પડી જતી હતી કે કઈ પાર્ટી જીતી રહી છે. 2014માં તમે હવામાન વૈજ્ઞાનિક બન્યા અને તમે પિતાજીને કહ્યું કે મોદીજીની તરફ આવી જાઓ. બિલકુલ. એમનો જ દીકરો છું, એમનો જ અંશ છું, એમના સંસ્કાર છે મારામાં. તો આ વાત પણ એમનાથી જ આ ગુણ ક્યાંક ને ક્યાંકથી આવ્યા છે. એ કે એમની જેમ હવાની દિશાને હું ઓળખી શકું છું. આ સરકારને કઈ રીતે આવશે વાત નથી. લોકો ક્યાં જઈ રહ્યા છે, કઈ દિશામાં જઈ રહ્યા છે, કોની સાથે જઈ રહ્યા છે. અમે ક્યારે પોસ્ટ પોલ અલાયન્સ નથી કર્યા આજ સુધી, ક્યારે નહીં. હવે આને હું એક શુભ સંકેત જ માનીશ કે અમારી પાર્ટી અથવા પિતાજીની જેની સાથે ગયા એમની જ સરકાર બની. હવે જુઓ, 2014માં તમે એ વખતે યુપીમાં હતા, કોંગ્રેસની સાથે હતા. સોનિયા ગાંધી તમારા પાડોશી હતા, બાજુમાં રહેતા હતા. ક્યારેક ક્યારેક પોતે ચાલીને ઘરે મળવા આવતા હતા. જી. પણ ચિરાગ પાસવાને આવીને એમનું પત્તું જ કાપી નાખ્યું. અરે યાર, પત્તું કોઈનું નથી કાપ્યું. આઈ થિંક નીડ ઓફ ધ આવર હતી. હું મારા પ્રધાનમંત્રીજીથી ઘણો પ્રભાવિત રહ્યો છું, અને આને મેં ખુલ્લા મનથી દરેક વખતે સ્વીકાર્યું પણ છે. અને એમનું જે વિઝન એ વખતે હતું, હું 21મી સદીનો ભણેલો ગણેલો યુવાન છું, નથી માનતો જાતપાત ધર્મ અને મઝહબની રાજનીતિને. અને જે રાજ્ય બિહારથી હું આવું છું,
ઘણું વધારે જાતિઓમાં સાંપ્રદાયિકતામાં વહેંચવામાં આવે છે. દેશમાં પહેલીવાર એક એવા પ્રધાનમંત્રી પદના દાવેદાર જે 125 કરોડ દેશવાસીઓની વાત કરતા હતા અને હું 2014નો ઉલ્લેખ કરી રહ્યો છું. આ વાત તો મને એમની તરફ આકર્ષિત કરે છે. એ વાત સાચી છે, પિતાજી શરૂઆતમાં તૈયાર ન હતા. હી વોઝ નોટ રેડી કે તેઓ લન્સને ચેન્જ કરે, પણ પછી એમણે પણ સ્વીકારી લીધું મારી વાત. અને તમે મોદીના હનુમાન બની ગયા. ઇવેન્ચ્યુઅલી. આ એક વાર્તા છે. આની પાછળ સારું, હું તમને જણાવું છું કે હું હનુમાન કેમ બન્યો અને કઈ રીતે બન્યો. આ 2020ની ચૂંટણી હતી રજત સર, અને એ સમયે અમે એકલા ચૂંટણી લડી રહ્યા હતા. હું એકલો ચૂંટણી લડી રહ્યો હતો. એ વખતે થોડો એનડીએ અલાયન્સ સાથે થોડો મનમોટાવ થયો હતો. સો આઈ ઓપ્ટેડ આઉટ ઓફ ધ અલાયન્સ, અને હું એ વખતે એકલો ચૂંટણી લડી રહ્યો હતો. તો એ વખતે મારા ઉપર એક કન્ડિશન નાખવામાં આવી કે હું પ્રધાનમંત્રીના ફોટાનો ઉપયોગ ક્યાંય પણ નહીં કરી શકું. સો આઈ જસ્ટ સેડ ઇટ વન ડે ઓન રેકોર્ડ દેટ કે જે મારા દિલમાં વસે છે, મારે એમના ફોટો હોર્ડિંગ પર લગાડવાની જરૂર નથી. તો દિલમાં વસવાની વાતથી હું હનુમાન બની ગયો હતો. પણ જુઓ, વિરોધાભાસ છે. રામવિલાસ પાસવાનજી તો મંડળ કમિશન લઈને આવ્યા હતા. રાઈટ. તેઓ હંમેશા શેડ્યુલ કાસ્ટ માટે, જનજાતિઓ માટે, વંચિતો માટે ઊભા રહ્યા. અને હવે આજકાલ લાલુજી કહે છે કે મોદીજી જો ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા તો સંવિધાન ખતમ કરી નાખશે, આરક્ષણ સમાપ્ત કરી દેશે. અરે પણ કેમ કરશે? પહેલા મને એ તો સમજાવો કોઈ. કેમ કરશે? એ તો લાલુજી જ કહી શકે. હા, નહીં, પણ એ કારણ તો મને આપો કે કેમ, જરૂર શું છે? કયા કારણથી એ સંવિધાનને ખતમ કરવામાં આવે છે, બદલવામાં આવશે? જે પ્રધાનમંત્રીએ આજ સંવિધાનના કારણે સતત એ મુખ્યમંત્રી રહ્યા ગુજરાતના, બે વાર દેશના પ્રધાનમંત્રીજી ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. જે વ્યક્તિ લગાતાર આ જ સંવિધાનને કારણે દેશના, પ્રદેશના સર્વોચ્ચ પદો પર રહ્યા. કારણ શું છે કે કોઈ સંવિધાનને બદલશે? અને કેમ? બાબા સાહેબે બનાવેલું આ સંવિધાન છે, કોઈ મજાક નથી. આજે જે પ્રધાનમંત્રી સંવિધાનની સામે નતમસ્તક થઈને અને એની શપથ લઈને બોલે છે કે જે પણ થશે સંવિધાનના આધારે થશે, અને આ લોકો છે જે સંવિધાન સમાપ્ત થવાની વાત કરે છે, જેમણે સંવિધાનનો દુરુપયોગ કર્યો છે. દેશમાં આપાતકાળ લગાવવાનું કામ, જે લોકો આજે લોકતંત્રની હત્યાની વાત કરે છે, જે કહે છે કે દેશમાં લોકતંત્ર સમાપ્ત થઈ જશે, તો ઇમરજન્સીમાં શું થયું હતું? અને આદરણીય લાલુજીનો તમે ઉલ્લેખ કરશો તો પરિવારના સંતાનોના નામે એ આપાતકાળના ધારાઓમાં જે ધારાઓ લગાવવામાં આવી હતી એના ઉપર રાખવામાં આવ્યા હતા. તો આવામાં આ ભ્રમ ફેલાવવાની આદત છે. 2015નું પણ રજત સર તમે જોશો, બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી હતી. એ વખતે પણ એક નિવેદનને પકડીને આરક્ષણ સમાપ્ત થઈ જશે, એક એવો હોબાળો મચાવી દીધો હતો કે આખી ચૂંટણી એ દિશામાં જતી રહી હતી. હવે તમે 10 વર્ષ થઈ ક્યારેય ગયા. મોદીજી સાથે વાત કરી? એમની ગેરંટી છે કે આરક્ષણ ક્યારેય ખતમ નહીં થાય? ગેરંટી હું આપું છું. હું નેતા જ્યાં સુધી હતો એમ બોલતા હતા. અમે લોકો સરકારના ભાગ છીએ, પહેરેદાર બનીને સમાજના એ વંચિત, શોષિત, દલિત, ગરીબ પરિવારથી આવનારા લોકોના પહેરેદાર બનીને જે આજે પણ સંભાવના છે કે મુખ્ય ધારા સાથે નથી જોડાઈ શકે. ઉદાહરણ તરીકે 2019, જો મને બરાબર યાદ હોય, 2019ની આસપાસની જે વાત છે, 18 કે 19 અનુસૂચિત જાતિ જનજાતિ એટ્રોસિટી એક્ટને લઈને એક મોટો મામલો આવ્યો હતો, એના ડાયલ્યુશનને લઈને. એ વખતે મારા નેતા, મારા પિતા રામવિલાસ પાસવાનજી દ્રઢ રીતે સરકારની સામે ઊભા હતા. ઇવેન્ચ્યુઅલી એને વિડ્રો કરવું પડ્યું હતું. સત્રને એક્સટેન્ડ કરવામાં આવ્યું હતું, લોકસભા રાજ્યસભાનું એ બિલને પસાર કરવા માટે. તો આવામાં આ ગેરંટી પ્રધાનમંત્રીની તો છે જ ને, પણ આજની તારીખમાં આ ગેરંટી હું પણ આપી શકું છું કે જે ભાઈ, જ્યાં સુધી ચિરાગ પાસવાન છે, ઓછામાં ઓછી એ વાતથી તો ડરવાની જરૂર નથી કે કોઈ ગરીબનો હક છીનવામાં આવશે નહીં. આ વિશ્વાસ રાખો. બીજી વાત લાલુજી યાદ અપાવે છે કે રામવિલાસ પાસવાન તો સેક્યુલર હતા અને નરેન્દ્ર મોદી મુસલમાનોના વિરુદ્ધ છે. આમના રાજમાં મુસલમાનો પર અત્યાચાર થઈ રહ્યા છે, એમને ડરાવવામાં આવે છે. આમની સેક્યુલરિઝમની વ્યાખ્યા મારી સમજની બહાર છે. એક ધન વિશેષની અપીઝમેન્ટની પોલિટિક્સ કરવી જો સેક્યુલરિઝમ છે, તો હું નથી માનતો આવી સેક્યુલરિઝમને. હું માનું છું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, સેક્યુલર કન્ટ્રી છે, અને આ સેક્યુલરિઝમ આપણા મનમાં વસેલી છે. એનો દેખાડો કરવાથી કે દરેકની પોતાની આસ્થા છે. રજત સર, તમે જોશો કે મારી પોતાની એક આસ્થા છે. હું પૂજાપાઠ કરું છું અને હું જાઉં છું ખુલ્લેઆમ, હું મંદિર જાઉં છું, હું આસ્થા રાખું છું. પણ એનો અર્થ ક્યારે એ નથી કે હું કોઈ બીજા ધર્મનું સન્માન નથી કરતો. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં તમને આ લિબર્ટી તમને મળે છે, અને આ જ એક એવો દેશ છે જ્યાં આટલી સ્વતંત્રતા તમને મળે છે કે તમે દરેક ધર્મનું પાલન, તમે જે
ધર્મ પાળવો હોય તમે રીતે પાળી શકો છો. જો બિહારમાં લાલુજીના ભાષણ સાંભળીએ છીએ, તેજસ્વીના ભાષણ સાંભળીએ છીએ, એમનો આરોપ એ છે કે રામ મંદિરના નામ પર વોટ માંગવામાં આવે છે. હવે આ લોકો કોના નામ પર વોટ માંગી રહ્યા છે જ્યારે તેઓ આવી વાત કરી રહ્યા છે? આ વાતો કરીને પણ આ લોકો પણ પોતાના પર જ વોટ માંગી રહ્યા છે. આજની તારીખમાં જે એકચ્યુઅલ બિહારના મુદ્દા છે એને આ લોકો ઉઠાવશે નહીં. ભાઈ, રામ મંદિર એક લાંબા સમયથી, અને આ એક નવી વાત છે, ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં લખેલું છે. અને મને તો એ વાતની ખુશી છે વ્રજત સર કે આ એક વસ્તુથી સમાપ્ત થયા છે આ તમામ વિવાદ, જેના પર દશકો સુધી રાજનીતિ થતી રહી. આપણે લોકોએ લાંબા સમય સુધી આપણે લોકોએ જોયું છે કે મને તો મારા જન્મથી યાદ છે, ચૂંટણી વખતે રામ મંદિરનો મુદ્દો લેટ 80 નો દશક હોય, 90 દશક હોય, તે તમામ દશકોમાં આપણે વીતેલા માત્ર અને માત્ર રામ મંદિરના વિવાદને લઈને, માત્ર ને માત્ર કલમ 370 ને લઈને લાંબો સમય વિમેન રિઝર્વેશન બિલ માટે પણ આ સરકારે વન્સ એન્ડ ઓલ ફોર ઓલ બધાનું સમાધાન તો કર્યું છે ને ભાઈ. બની ગયું રામ મંદિર, થઈ ગયું. જેમની શ્રદ્ધા છે એ જશે જ જશે. આ લોકો કહે છે કે એને એક ઇવેન્ટ બનાવી દીધું. ભાઈ, ભગવાન રામ 500 વર્ષ પછી પોતાના ભવનમાં જઈ રહ્યા છે તો શું એ મોટી વાત નથી? જે લોકો આસ્થા રાખે છે, મારા જેવા લોકો માટે એ એક મોટી વાત છે. અને આ લોકો કહે છે કે એને બીજેપીની ઇવેન્ટ બનાવી દીધી. મને કોને કેટલા બીજેપીના મંત્રી હતા ત્યાં? જો રાહુલ ગાંધીની વાત અમે સાંભળી છે, તમે પણ સાંભળી હશે. રાહુલ ગાંધી કહી રહ્યા હતા કે એ જગ્યાએ તમે અમિતાભ બચ્ચનને જોયા, તમે ઐશ્વર્યા રાયને નાચતા જોઈ, કોઈ ગરીબ માણસને નહીં જોયા. કેમ કે એ લોકો ગયા નહીં ને ત્યાં, તો એમને ખબર જ નથી કે ઐશ્વર્યા કોણ પણ ગયું નહોતી હતું. હા, એ જ કહું છું. કારણ કે એ લોકો પોતે જ નથી ગયા, તો એમને ખબર જ નથી કે ત્યાં આગળ સાધુ સંતોના સમાજથી લઈને સમાજનો દરેક વર્ગ, અને આ સમાવેશી વિકાસ, આની જ તો વાત કરે છે ને મારા પ્રધાનમંત્રી, સબકા સાથ સબકા વિકાસ. રાજનીતિને પહેલી વાર દેશના દરેક ક્ષેત્ર સાથે જોડવામાં આવ્યું. ભલે ઇન્ડસ્ટ્રીયલ હોય, ભલે ભાઈ ભારતીય સેના પણ હોય, તો આપણા જ લોકોનું દેશનું એક ગૌરવ છે, એક સન્માન છે. કેમ એમને રાજનીતિ સાથે નહીં જોડવામાં આવે, કે કેમ એમને આવા પ્લેટફોર્મ પર નહીં બોલાવવામાં આવે? તો સમાજના ધનવાનથી ધનવાન, ગરીબથી ગરીબ વ્યક્તિને જોડીને એક મંચ પર લાવવાનો વિચાર જ સૌનો સાથ, સૌનો વિકાસ છે. પણ તમે ગમે એટલું પણ સબકા સાથ સબકા વિકાસ કહો, એ તો તમે જાણો છો કે બિહારમાં જે મુસ્લિમ વોટર છે એમના એકજૂટ વોટ લાલુજીની પાર્ટીને જશે, આરજેડીને જશે. નહીં, બિલકુલ નહીં જશે. હું કહું છું, તમે મારા હંમેશા જાય છે. નહીં, તમે મારા એમાંથી કાઢીને જોઈ લો. હું મારી લોકસભાનું તમને દાવા સાથે કહી શકું. 2014માં, 2019માં બંને વખતે હું એક દાવા સાથે આ વાત કરી રહ્યો છું. દરેક વખતે મુસલમાનોએ મારા માટે વોટ કર્યો છે, વેદઓ માટે વોટ કર્યો છે. અને હું કહું છું રિજત સર, હું નથી માનતો આ જાતપાત, ધર્મ, મઝહબ. મને નથી સમજાતું કે બિહારીને મુસલમાન, બિહારી અને અગડા બિહારી, પછાત બિહારી, બસ એ બિહારી વાત છે, એમ ખતમ. જ્યારે હું બિહારી ફર્સ્ટની વાત કરું છું, હું બિહારની 13 કરોડથી વધુ જનતાથી વાત કરું છું. અને જો ભારતને વિકસિત દેશ બનાવવો છે તો આ તમામ મતભેદોથી આપણે ઉપર આવવું પડશે. જાતપાત, ધર્મ, મઝહબ દરેક વસ્તુના પરે જવું પડશે. હકીકત એ છે કે હિન્દુસ્તાનમાં એક ફરક છે. જે ધનવાન છે ધનવાન થતા જાય છે, અને જે ગરીબ છે તે ગરીબ થતા જાય છે. પ્રમાણિકતાથી જો એક વિકસિત રાષ્ટ્ર, વિકસિત દેશનું જો આપણે નિર્માણ કરવું હોય, તો અમીરી ગરીબી વચ્ચેની ખીણને આપણે હટાવવી પડશે. ગરીબ લોકોને બહાર લાવવા જોઈએ ગરીબીની રેખાથી, અને ધનવાન લોકોને જે પૈસા છે એનું એક ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ, જે એક સમાજના, દેશના ગરીબોના કલ્યાણના ઉપયોગમાં લાવી શકાય છે. જનતામાંથી એક બે સવાલ અમે લઈ શકીએ છીએ. સર, મારો સવાલ એ છે કે જેમણે હમણાં થોડા વખત પહેલા તેજસ્વી યાદવે નવરાત્રી દરમિયાન માછલી ખાતો વિડીયો પોસ્ટ કર્યો હતો, તો શું તમને લાગે છે કે આ યોગ્ય છે? ભાઈ, પહેલી વાત તો એ છે કે કોણ શું ખાય છે, નથી ખાતા, એનાથી કોઈને કોઈ લેવા દેવા હોવી જ નહીં જોઈએ. તમે પણ શું ખાઓ છો, શું નથી ખાતા, દુનિયાને એનાથી કોઈ ફરક નથી પડતો, તો આનો તમાશો કેમ બનાવવાનો? પ્રોબ્લેમ થાય છે જ્યારે તમે આનો દેખાડો કરવા લાગો છો. અને તમે જે રીતે માછલીને લહેરાવી રહ્યા છો, તમે બતાવી રહ્યા છો, પછી એક જ્યુસની બોટલ તમે બતાવી રહ્યા છો. આ વોટરમેલનનું જ્યુસ છે, ઓરેન્જનું જ્યુસ છે, આ હું સત્તુ બનાવી લઈને લઈ આવ્યો છું, આ ફલાણું, આ ઢીમકું, આ લૂથી બચાવશે, આ ગરમીથી બચાવશે. તમે કોને બતાવી રહ્યા છો? જ્યાં દેશમાં આપણા પ્રદેશની એક મોટી વસ્તીને આજે પણ 2 વખતની રોટલી માટે ખાસી મહેનત કરવી પડે છે. એમની સાથે જે સાથી નેતા બેઠા છે એ ઘણા લોકોને મરચા લાગશે, એટલે જ તમે જે વિચારો સાથે કરવા જઈ રહ્યા છો ને, તમારું ઇન્ટેન્શન જ છે કે તમે એક મોટા વર્ગને, એક મોટી વસ્તીની આસ્થાને તમે ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છો. નવરાત્રીનો પહેલો દિવસ, હકીકત છે, હું પણ એ દિવસે પૂજા કરીને બહાર આવ્યો, અને પહેલી વસ્તુ જે મેં જોઈ તે લહેરાવી રહ્યો હતો માછલી હેલિકોપ્ટરમાં. શું જરૂર છે? જો એક દિવસ પહેલાનો એ વિડીયો હતો, તો તમારી સોશિયલ મીડિયાની ટીમ એટલી તો એક્ટિવ હશે ને કે તે દિવસે પોસ્ટ કરી શકે.
નવરાત્રીના પહેલા જ દિવસે કેમ પોસ્ટ કરવો જોઈએ? તો ધીસ વોઝ ધ એબ્સોલ્યુટલી નોટ કોલ્ડ ફોર. આની કોઈ જરૂર ન હતી આ પ્રકારના ચિરાગ, તેઓ વિડીયોની. કહી રહ્યા છે કે જો બીજેપીની સરકાર ત્રીજી વાર આવી તો મોદીજી નક્કી કરશે કે તમે શું ખાશો, રિયલી? શું પીશો, શું પહેરશો. 3 વાર તો ગુજરાતના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. તો ગુજરાતમાં તો એમણે એવું કર્યું નહીં, રાજ્યમાં એમણે એવું કર્યું નહીં. આ એ જ બધી વાત કરે છે રજત સર. જ્યારે તમારી પાસે કોઈ મુદ્દો ન હોય ને તો તમે શું કહેશો? કેમ કે જ્યારે તમે એક આંગળી સામેવાળા પર ઉઠાવો છો ને, બાકીની આંગળીઓ તમારી તરફ જાતે જ વળી જતી હોય છે. તમારી પોતાની પાસે ખાસો લાંબો સમય હતો જે પરિવારથી તમે આવો છો. તમારી પાર્ટી, તમારો પરિવાર લાંબા સમય સુધી બિહારના સર્વોચ્ચ પદ ઉપર તમે ઈચ્છ્યું હોત તો તમે વસ્તુઓને ઘણી સારી કરી શક્યા હોત. પણ દુઃખ એ સાથે કહેવું પડે છે કે 90નો દશક એ જ જંગલમાં રહ્યું. 90નો દશક એ સમયે છે જ્યારે સૌથી વધારે બિહારથી પલાયન થયા. આજે પણ મારા યુવા સાથી જે 90ના સમયથી પલાયન કરી ગયા છે, એ બીજા રાજ્યમાં ગયા. ત્યાં જઈને તેમણે નોકરી કરી, એમણે ઘર ખરીદ્યા, એમણે લગ્ન કર્યા, બાળકોને જન્મ આપ્યો અને પછી એ જ રાજ્યના થઈને વસી ગયા. આજે જ્યારે કોરોના જેવી મહામારીમાં પોતાના રાજ્યમાં આવે છે તો એમની પ્રવાસી કહેવામાં આવે છે, પ્રવાસી કહેવાય. તો આવામાં આ પરિસ્થિતિઓ બનાવી કોણે? તો આ લોકો પાસે એનો જવાબ નથી આપવા માટે. તો આ રીતની વગર થડ માથા વગરની વાતો કે મોદીજી ત્રીજી વાર આવી ગયા તો સંવિધાન ખતમ થઈ જશે, લોકતંત્ર ખતમ થઈ જશે. ભાઈ, એ આજથી નહીં, 2000થી સર્વોચ્ચ પદ પર બેઠેલા છે. એક રાજ્યના મુખ્યમંત્રી હતા. આજે એ વાતને 25 વર્ષ થઈ ગયા. ના તો એ રાજ્યમાં કંઈ ખોટું થયું છે અને દેશમાં કંઈ ખોટું તો થયું છે. 400 પાર થઈ જશે. 100%. એક સવાલ હજી લઈ શકીએ? હા. સર, જે રીતે અમે જોયું કે તમે કંગનાજી સાથે ફિલ્મ કરી છે અને જે રીતે અમે જોઈ રહ્યા છે કંગનાજી પણ હવે રાજનીતિમાં આવ્યા છે. તો સર, તમારી તરફથી તમે કોઈ ટિપ્સ આપવા માંગશો અરે એમને જે એમના માટે હેલ્પફુલ રહે? હું કંગનાજીને પર્સનલી પણ જાણું છું અને એમને ક્યારેય કોઈ ટિપ્સની જરૂર નથી અને હું આટલું મોટું રિસ્ક નહીં લઉં. એ સારી રીતે જાણે છે, સારી રીતે પોતાનું સારું નરસું, રાજનીતિ બધું બરાબર કરી શકે છે. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ ચિરાગ પાસવાન પર આપકી અદાલતમાં આરોપો અને સવાલોનો વધુ એક દોર. રાજનૈતિક લડાઈ મેં મોટા મનથી એકબીજાની સામે લડી છે, પણ આજે જ્યારે તેજસ્વીની સામે મારા પરિવારને ગાળ આપવામાં આવી અને જે રીતે તે ચૂપ રહ્યા છે, તે આ વાત મને તકલીફ આપે છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે યુવા નેતા ચિરાગ પાસવાન. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં લોક જનશક્તિ પાર્ટીના નેશનલ પ્રેસિડેન્ટ ચિરાગ પાસવાન પર આરોપ છે કે એમના ડબલ સ્ટાન્ડર્ડ છે. ચિરાગ, લાલુજી આજકાલ રોજ યાદ કરાવે છે કે બીજેપી વાળા પરિવારવાદની વાત કરે છે, પણ ચિરાગના પરિવારને ભૂલી જાય છે. અહીંયા તો પિતા પણ રાજનીતિમાં, કાકા પણ રાજનીતિમાં, ભાઈ પણ રાજનીતિમાં, બનેવી પણ રાજનીતિમાં. નહીં તો હવે શું તમે કાકાભાઈ સુધી જતા રહ્યા? પરિવાર થોડો નાનો રહી ગયો છે મારો. લઈ દઈને મારા એક જીજાજી છે, એ આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. એ આશા છે કે સારી રીતે જીતી જ છે. 2014માં ઘણો ચાલ્યો હતો પરિવારવાદ. જ્યારે હું પહેલી વાર ચૂંટણી લડી રહ્યો હતો, જ્યારે હું અહીંયા પણ આવ્યો હતો, ત્યારે પણ એવો એક સવાલ આવ્યો હતો કે મારી સામે કે આ વખતે આ પરિવારવાદ છે, એમનો દીકરો છે એટલે આવી રહ્યો છે. એ વખતે હું ફક્ત માત્ર 85,000 વોટથી હું ચૂંટણી જીત્યો હતો. 2019માં આ વોટનું અંતર, આ વોટનું માર્જિન 2.5 લાખથી વધારેનું થઈ ગયું હતું. તો એટલે કે 14 થી 19 સુધી મેં કામ કર્યું, મેં મહેનત કરી, લોકોનો વિશ્વાસ જીત્યો. આ કારણ હતું કે આજની તારીખમાં 2014થી આગળ વધ્યો છું. જનાદેશ મને 2019માં મળ્યો. 2020માં મારી પાર્ટીનું નામ, મારી પાર્ટીનું નિશાન બધું મારાથી છીનવી લેવામાં આવ્યું. મને મારી જ પાર્ટીમાંથી કાઢીને બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. એના પછી મેં સ્ક્રેચથી શરૂઆત કરી, જ્યાં મેં નવી પાર્ટીના નામથી, નવી પાર્ટીના લોકો સાથે, નવા લોકોને મારી સાથે જોડ્યા, મહેનત કરી, સંઘર્ષ કર્યો, લોકોની વચ્ચે રહ્યો, લોકોનો વિશ્વાસ મેં જીત્યો. આજે ગઠબંધનમાં કોઈ ભીખ માંગીને તો સીટ નથી આપતું. આજની તારીખમાં જો 5 સીટ જો ગઠબંધનમાં લોક જનશક્તિ પાર્ટીને જ્યાં બિહારમાં માત્ર 40 સીટ છે, એમાંથી 5 સીટો આપવામાં આવી છે, તો કે આ ક્યાંક ને ક્યાંક મારી તમારી મહેનતનું અને પાછળનું કારણ છે. એ વાતથી પ્રોબ્લેમ નથી કે તમને 5 સીટો મળી છે, તમે લડી રહ્યા છો, પણ
પાસવાનનો પરિવાર પરિવાર નથી. લાલુજીનો પરિવાર પરિવાર. લાલુજી જો પોતાના દીકરાને ચૂંટણી લડાવે, રોહિણીને ચૂંટણી લડાવે, મીસાને ચૂંટણી લડાવે તો એ પરિવારવાદ છે. નહીં, બિલકુલ નથી. તમે લડાવો, પણ મિસાદી 2 વાર ચૂંટણી હારી જાય છે. એના પછી તમે ત્રીજી વાર પણ તમે એમને ટિકિટ આપી દો છો. આ ખોટું છે. અને કોની સામે ચૂંટણી હારે છે? રામ કૃપાલજીની સામે. કોણ છે રામ કૃપાલજી? એક કાર્યકર્તા. જ્યાં સુધી રાજ્યમાં રહ્યા ત્યાં કાર્યકર્તાની ભૂમિકામાં રહ્યા, જ્યારે પણ એ ભાજપમાં પણ આવ્યા તો પણ એ કાર્યકર્તાની ભૂમિકામાં. હું આ જ કહેવા માંગુ છું કે હેવી વેઇટ સરનેમ તમારી સાથે હોય તો તમારી જીતનો ક્રાઇટેરિયા નથી બની શકતો. ઇવેન્ચ્યુઅલી તમારી સમર્થતા તમને આગળ લઈ જાય છે. પણ તમને જે ટિકિટ આપ્યા છે એમાં એક જેડીયુના એમએલસીની વાઇફ છે, એક જેડીયુના નેતાની દીકરી છે, જમુઈથી આપણા વીણા દેવી છે. આ જેટલા પણ લોકો છે એ ક્યાંક ને ક્યાંક કોઈક પરિવારના છે, કોઈના ભાઈ, કોઈની દીકરી, કોઈની So, વાઇફ. તમે સાંભવીની વાત કરી રહ્યા છો, જેમને તમે એક નેતાની દીકરી જોઈ રહ્યા છો. એ એક યુવા મહિલા જોઉં છું જે ભણેલી ગણેલી છે, જે જાણકાર છે, વેલ એજ્યુકેટેડ, વેલ લર્નેડ, જે બોલે સારું છે, જેનો પોતાનો એક સમાજ સેવાનો એક અનુભવ રહ્યો છે. તમે વીણાજીની વાત કરી રહ્યા છો. વીણાજી ગયા વખતે પણ ચૂંટણી લડ્યા હતા, જીત્યા હતા. એમની પાસે એક પોતાનો અનુભવ છે. હું રાજેશ વર્માને જોઉં છું જે ખગડિયાથી છે, ચૂંટણી લડી રહ્યા છે. યંગ છોકરો જે બોલે છે સરસ, એનો પોતાનો એક રાજનૈતિક અનુભવ છે. વગર કોઈ રાજનૈતિક પૃષ્ઠભૂમિથી એ ડેપ્યુટી મેયર રહ્યા છે. એમણે 2020ની વિધાનસભાની ચૂંટણી લડી હતી. જીતી નહીં શકે પણ ભાગલપુરથી એમણે ચૂંટણી લડી હતી. આ એ છબી છે જે હું બિહારની દેશની સામે રાખવા ઈચ્છું છું. આજ સુધી બિહારની છબી રજત સર કેવી હતી આવતી? બિહાર, અપરાધ, ભ્રષ્ટાચાર, આ બધી વસ્તુને જ લઈને. આવતીકાલે તમને પણ ગર્વ થશે જ્યારે આ ચહેરો અરુણ ભારતી હોય, સાંભવી હોય કે રાજેશ વર્મા હોય, ફોર ધ મેટર હું ચિરાગ પાસવાનને પણ યુવાનોમાં ગણીશ. આ એ યુવા ચહેરાઓ છે જે ભણેલા ગણેલા છે, જે સામે આવશે અને બિહારની છબી જ્યારે રાખશે પણ તમારી સામે. ચિરાગ, સવાલ એ છે કે તમે બીજી પાર્ટીના નેતાઓની, ભલે રાહુલ ગાંધી હોય, લાલુ યાદવ હોય, તેજસ્વી હોય, એમના પરિવારની વાત કરશો, પણ બિહારમાં બીજેપીના જેટલા નેતા છે, સમ્રાટ ચૌધરી એ પણ એક પરિવારથી આવે છે, સંજય તો જયસ્વાલ, હું થોડી પરિવાર રવિ વાત આનંદ, બોલી રહ્યો છું. સંતોષ, હું તો બોલી જ નથી રહ્યો. જે બોલે છે એને જ પૂછો ને. હું તો થોડો બોલું છું પરિવાર વાત પર. જેમની સાથે અલાયન્સ કર્યું છે એમને પણ પૂછો કે ભાઈ પરિવારવાદની વાત કેમ કરો ના, છો? તો મેં તમને કહ્યું ને કે પ્રધાનમંત્રીજીના રજત સર તમે સંબોધન સાંભળશો તો અ, પાર્લામેન્ટના લાસ્ટ સેશનમાં એમનું અંતિમ સંબોધન લોકસભામાં જે હતું, અને તમે જો સાંભળશો તો ત્યાં એમણે ઘણું સ્પષ્ટ એમણે પરિવારવાદને લઈને પોતાની વાતોને રાખી. કારણ કે એ વખતે પણ આ જ વિપક્ષના અમુક લોકો હતા જે પાછા ભાજપાના અમુક નેતાઓનું નામ લઈને વારંવાર પરિવારવાદ અને એ રીતના આરોપ લગાવી રહ્યા હતા. તો એ વખતે પણ મારા પ્રધાનમંત્રીજીએ ઘણી કેટેગરી કરી આ વાતોને રાખી છે કે ભાઈ કોઈ પોતાની ક્ષમતાની સામે આવે છે તો હું એમના પર નામ લેવા નથી ઈચ્છતો, પણ ઘણી એવી મોટી પાર્ટીઓ છે જે પોતાના નેતાઓને લોન્ચ કરે છે અને નથી લોન્ચ થઈ રહ્યા. રાહુલ ગાંધી. તો એ ખોટું છે. હા, ઠીક છે, જો તમે તક આપો, પણ હવે કોઈ નથી ચાલતું તો વારંવાર તમે એમને જ તક આપો છો. એટલે જ તો તેજસ્વી યાદવ કહે છે કે આ બીજેપી વાળા છાણને હલવો અને હલવાને છાણ કહીને વેચી દે છે. એ જ વસ્તુને આ લોકોએ 90ના દશકથી જ શીખી છે, એટલે તેવું આવા ઉદાહરણ આપે છે. ગોબર, ચારો, હલવો. તમે ચારાની વાત કરી, જુઓ ચારા ઘોટાળાનું નામ વારંવાર આવે છે. તેજસ્વીએ કહ્યું કે જો લાલુ યાદવ બીજેપી જોઈન કરી લેત તો એ રાજા હરિશ્ચંદ્ર થઈ જાત. જો તે વોશિંગ મશીનમાં ધોવાઈ જાત તો ચારા ચોરને બદલે તે ભાઈચારા વાળા બની જાત. ખબર છે શું છે? એટલે કે ભલે આપણે હમણાં કહીએ છીએ અને આપણે મજાકમાં લઈ રહ્યા છે, પણ આની ગંભીરતાને સમજવાની જરૂર છે. જ્યારે આ લોકો વાત કરે છે ને, દેશના જ્યુડિશિયલ સિસ્ટમ પર સવાલ ઉઠે છે, દેશની ન્યાયપાલિકાની ઉપર સવાલ ઊભા કરે છે, દેશના એક એવા સ્તંભની ઉપર આ સવાલ ઊભા કરે છે જેણે મજબૂતીથી લોકતંત્રને સંભાળી રાખ્યું છે. જ્યારે આ લોકો આવી વાત કરે છે તો આ એક અરાજકતાનો માહોલ બનાવવા ઈચ્છે છે, જ્યાં જ્યુડિશિયલ સિસ્ટમને પૂરેપૂરી રીતે નકારે છે. હું માનું છું અને મારો વિશ્વાસ છે રજત સર, મારો વિશ્વાસ છે ભારતની જ્યુડિશિયલ સિસ્ટમ પર. હું માનું છું કે તમે ખોટું નથી કર્યું તો તમારી સાથે ખોટું નહીં થાય. પણ હા, જો તમે દોષી છો તો તમને માફ નહીં કરવામાં આવે. આ તાકાત પણ ભારતની જ્યુડિશિયલ સિસ્ટમમાં છે. જુઓ,
આ સવાલ પૂછાય છે ને કે ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલને જેલમાં નાખી દીધા, હેમંત સોરેનને જેલમાં પૂરી દીધા. કારણ છે એટલે જ તો નાખ્યા છે ને. નહીં કારણ હો તો તમે કારણ જ નહીં આપો ને. નહીં આપો તમે કારણ. અને આજે જોઈ લો કેજરીવાલજીનું કોઈ સમર્થન કરી રહ્યા છે. કોનું સમર્થન લઈ રહ્યા છે આજે? હમણાં થોડા દિવસો પહેલા એ સો કોલ્ડ ઇન્ડિયા અલાયન્સ, વોટર અલાયન્સ, તો એ મંચ પર જ્યારે કેજરીવાલ જ્યારે અરેસ્ટ થયા હતા, એ મંચ પર કોણ લોકો હતા? તમે એનો એક ચહેરો ઝૂમ કરીને કરો. એ જ લોકો છે જેમની ચિઠ્ઠી કેજરીવાલજી લઈને ફરતા હતા, એ જ ગાંધી મેદાનમાં અન્ના હજારેજીના આંદોલનમાં એમના જ નામની ચિઠ્ઠી લઈને ફરતા હતા, ભ્રષ્ટાચારના આરોપ લગાડીને. અને આજે એ જ લોકોનું સમર્થન લઈ રહ્યા છે પોતાની જાતને જેમની બહાર કાઢવા માટે. શું આ સાચું છે કે તેજસ્વી તમારા બાળપણના મિત્ર છે અને તમે હજી પણ એમની સાથે રહો છો અને એમની સાથે વાતચીત કરો છો? સાથે તો નથી રહેતો, પણ હા, મારા મિત્ર છે. મિત્ર નહીં, ભાઈ છે મારા. નાનો ભાઈ. મેં હંમેશા તેજસ્વીને કહ્યો છે, માન્યો છે, અને કારણ એ છે કે મતલબ તમે ઘણા બધા રિલેટ કરશો. તમારા પિતાના મિત્ર એમના પણ સંતાનો તમારા મિત્ર બની જાય છે. તો આ રીતે પણ મારી સાથે થયું છે. મારા પિતાની આદરણીય લાલુજીનો ઘણો ગાઢ સંબંધ રહ્યો છે. બંને સાથે કામ કર્યું છે, બંને એકબીજાની સાથે સમક્ષ રહ્યા છે, અને આ કારણ છે કે મારી બાળપણથી જ તેજસ્વીની સાથે મુલાકાત અને પરિચય હતા. જેમને તમે ભાઈ અને મિત્ર આટલું પ્રેમથી બોલાવી રહ્યા છો, એમની પબ્લિક મીટિંગમાં તમારી માને ગાળ આપવામાં હા. આવી. આજે હું આ વાતનો જવાબ આપી રહ્યો છું. આજે હું છું દુઃખી. આજે મને તકલીફ થાય છે એ વાતની, જેને હંમેશા મારો નાનો ભાઈ કહ્યો. એની જ સામે મારા પરિવારના લોકોને ગાળો આપવામાં આવી. મારે માટે એને હું ખુલીને બોલું છું. ભલે હું કોઈ પણ અલાયન્સમાંથી છું, મને ડર નથી. મારા માટે રાબડીજી મારી માં છે અને હું માનું છું એમને મારી માં. મારે માટે મિસાદી મારી મોટી બહેન છે. મારે માટે રોહિણી મારી બહેન છે. મારા એવા સંબંધ રહ્યા છે પરિવાર સાથે. આજે ભલે હું બીજા અલાયન્સમાં હોઉં, બટ મારો એ સંબંધ મેં હંમેશા બનાવી રાખ્યો છે. રાજનૈતિક લડાઈ મેં મોટા મનથી એકબીજાની સાથે લડી છે, પણ આજે જ્યારે તેજસ્વીની સામે મારા પરિવારને ગાળો આપવામાં આવી અને જે રીતે એ ચૂપ રહ્યા, એ વાત મને ખૂબ જ તકલીફ આપે છે. હું જો તેજસ્વીની જગ્યાએ હોત અને મારી સામે જો એમના પરિવારના કોઈ પણ સભ્યના વિશે આ રીતે કહેવાઈ રહ્યું હોત, તો હું મૂળ તો જવાબ આપત. હું ત્યાં જ સખત વિરોધ નોંધાવી દેત, પણ મારી આ રીતની ભાષાની ક્યારે પણ કોઈ શક્યતા નથી. તમે સખતમાં સખત વિરોધ તમે મર્યાદામાં રહીને કરી એમણે શકો છો જવાબ ને? આપ્યો. તેજસ્વીએ કહ્યું કે અમે તો મંચ પર હતા, નીચેથી કોણ શું બોલીને વિડીયો હવે આ- બનાવી લે છે, હું શું કરી શકું? અને એમણે કહ્યું મને તો દરરોજ હજારો લોકો ગાળો હવે આ આપે છે. વધારે ખરાબ લાગે છે. તમે એને જસ્ટિફાઈ કરી રહ્યા છો. મારી માં તમારી માં પણ છે, અને આ વાત મારી માં કે કોઈની માની નથી. આ દરેકની છે. આપણે બધા પરિવારથી આવીએ છીએ. આપણા સૌની માં છે, આપણા સૌની બહેનો છે, દીકરીઓ છે. તમે કોઈ પણ મહિલા વિશે આવું સાંભળી કેવી રીતે શકો છો? અને તમે એને જસ્ટિફાઈ કરો છો એમ કહીને કે મેં સાંભળ્યું જ નહીં. રજત સર, આમ સામે આવા જ મંચ હોય છે. અમે લોકો પોડિયમ પર હોઈએ છીએ, આમ સામે એક પંક્તિમાં. અમે તો પીએમ સાહેબની સભામાં જઈએ છીએ જ્યાં આટલો બધો ડી બનાવેલો હોય છે. એના પછી પણ ત્યાંથી બૂમો પાડે છે, પ્રધાનમંત્રીને સંભળાય છે, તે એમની સાથે ઇન્ટરેક્ટ કરે છે. કોણ તકલીફમાં ઊભું છે? એવામાં પહેલી પંક્તિમાં ઉભેલો વ્યક્તિ તમારી સામે મા બહેનની ગાળોનો ઉપયોગ કરી રહ્યો છે, જેને તમે રિપીટ પણ નહીં કરી શકો, જેને તમે વગર બીપ કરીએ બતાવી પણ નહીં શકો નેશનલ ચેનલ પર, અને તમે શાંતિથી ઊભા છો, તમે સાંભળી રહ્યા છો. તમે કરો ને ભાઈ. તમારી સામે કોઈ તેજસ્વીને ગાળો આપત આ રીતે તો હું નહીં શું કરતા? સાંભળું. શું હું નહીં કરતા સાંભળું. તમે? હું ગાઢ તેજસ્વી માટે છું, કોઈની માટે નહીં સાંભળું. હું કોઈ પણ માણસ માટે નહીં સાંભળું. સભ્ય સમાજમાં ગાઢની ક્યાંય પણ કોઈ જગ્યા નથી. હું વારંવાર કહી રહ્યો છું કે તમે સખતમાં સખત વિરોધ નોંધાવો, શબ્દોની મર્યાદામાં રહીને. તમે પણ જુઓ કે એક પછી એક એલિગેશન લગાડો છો. ડબલ સ્ટાન્ડર્ડ પણ કહી દીધો, બધું કહી દીધું, પણ મર્યાદિત થઈને તમે આ કરી શકો છો. અને વિચારો, એક વ્યક્તિની એટલી હિંમત કે તેજસ્વી યાદવની સામે ચિરાગ પાસવાનના પરિવારને ગાળો આપી રહ્યો છે અને એનું કોઈ કાંઈ નથી કરી રહ્યું. વિચારો, એ વ્યક્તિ જ્યારે કોઈ ગામમાં જશે, ત્યાં જઈને બહેન દીકરી માઓની સાથે ના માત્ર અસભ્ય ભાષાનો ઉપયોગ કરશે. શક્યતા છે કે ખોટા કામ પણ કરે અને બચી જશે. કેમ? કેમ કે ચિરાગ પાસવાન માટે બોલી દીધું ત્યારે તો કંઈ નહીં થયું. તો આ તો ગામની સામાન્ય મહિલા છે ને. જે બિહારના લોકો છે એમનું એનાલિસિસ એ છે કે આ યાદવની પાસવાનને ગાળ છે. અરે પ્રભુ, આ જ ડિવિઝન છે. આ જ ડિવિઝન છે. તમે જ મને કહો ને કે શું દરેક યાદવ દરેક પાસવાનની વિરુદ્ધ છે? શું રાજદમાં પાસવાન નથી અને ભાજપમાં યાદવ નથી? કેવી વાતો કરો છો?
એટલે આ એ જ ભાગલાની રાજનીતિ છે જેના પર લોકો દાયકાઓથી રોટલી શેકતા આવ્યા છે. હું નથી માનતો કે કોઈ યાદવ છે, નથી માનતો કે કોઈ પાસવાન છે, નથી માનતો કે કોઈ આગલું કે કોઈ પાછું કે કોઈ હિન્દુ કે કોઈ મુસ્લિમ. હું નથી માનતો. આપણે બધા બિહારી છે. આપણે બધા બિહારી અસ્મિતાની લડાઈ લડી રહ્યા છે. આપણે બધા બિહારના ખોવાયેલા ગૌરવની લડાઈ લડી રહ્યા છે. આ એક એવું રાજ્ય છે જે માત્ર પોતાના શિક્ષણ માટે જાણીતું હતું. નાલંદાના યુનિવર્સિટી આજે જ્યારે બીજા રાજ્યના અધ્યક્ષ આવે છે તો મારા પ્રધાનમંત્રી ગર્વથી નાલંદા યુનિવર્સિટી માટે એક ફોટો બેકડ્રોપમાં રાખીને એમની સાથે મુલાકાત કરે છે, એમની સાથે ફોટા પડાવે છે. અને આજે એ ગૌરવને આપણે ખોઈ ચૂક્યા છે. આજે બિહારમાં શિક્ષણની હાલત જુઓ. એ પરિસ્થિતિઓને બદલવાની આપણને જરૂર છે. તો આ એમવાય અલગ જ સમીકરણ બનાવે છે અને એમવાય સમીકરણ બનાવીને આ લોકોને ભાગલા પાડે છે. મારું પણ એમવાય સમીકરણ, મારું મહિલા સમીકરણ છે, મારું યુવા સમીકરણ છે. હું મહિલાઓને જોડીશ અને કોઈ પણ જાતિની હોય, હું યુવાઓને જોડીશ, ભલે કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મના હોય. પણ જ્યારે તમે જાતિઓમાં વહેંચો છો તો તમે બિહારને બરબાદ કરો છો. હજી એક સવાલ આપણે લઈ શકીએ? હા, તમે બિહારની આગલી ચૂંટણી જીતો છો તો તમે બિહારના સીએમ બનવા ઈચ્છો કે કેન્દ્રમાં સરકાર મંત્રી? ઇંગ્લિશમાં એક કહેવત છે, ઇફ ફિશિસ વેર હોર્સિસ બેગર્સ વિલ રાઇડ. જો તમારા ઈચ્છવાથી બધું જ થઈ જતું હોત, મારી ચાહત પર હકીકતની આટલી અસર હોત, તો આજે મારા પિતા મારી સાથે હોત, મારો પરિવાર નહીં તૂટતો, મને પોતાને આટલો સંઘર્ષ નહીં કરવો પડ્યો હોત. બટ ચાહત એક તરફ છે, હકીકત એક તરફ છે. હું પ્રમાણિકતાથી બસ મારો પ્રયત્ન કરી રહ્યો છું. મને નથી ખબર કે ભવિષ્યમાં ગર્ભમાં શું છે. મને 3 વર્ષ રહેલા નથી ખબર. એટલે કે જે કહેવાય છે કે નેપો કિડ બોર્ન વિથ સિલ્વર સ્પૂન અને ખબર નહીં સોનાની ચમચી, ચાંદીનું પારણું, શું નથી કહેવાયું. કટ ટુ કટ વન ફાઇન ડે મારી પાસે એક ઘર પણ નહોતું. રાતોરાત મારું ઘરનું સામાન ફેંકીને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યું. તો એવામાં એ ચાહતનો કોઈ અર્થ નથી રહેતો હકીકતની સામે. તો મને નથી ખબર કે ભવિષ્યના ગર્ભમાં શું છે, પણ મને એટલું ખબર છે ચિરાગ પાસવાન દરેક સ્થિતિ માટે તૈયાર છે. વિપરીતથી વિપરીત હોય, સરળથી સરળ હોય, દરેક પરિસ્થિતિ માટે. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં ચિરાગ પાસવાન પર સવાલો અને આરોપોનો વધુ એક દોર. ભવિષ્યમાં આ વાતની કોઈ સંભાવના છે કે તમે ક્યારેક રાહુલ ગાંધી સાથે જશો? કહેવાય છે કે યુ શુડ નેવર સે નેવર. But I think this is one thing I can surely say never. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે યુવા નેતા ચિરાગ પાસવાન. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં લોક જનશક્તિ પાર્ટીના નેશનલ પ્રેસિડેન્ટ ચિરાગ પાસવાન પર આરોપ છે કે તેઓ બદલાની રાજનીતિ કરે છે. મારા જેવો ભોળો ચહેરો, બદલાની રાજનીતિ. જી, નીતિશ કુમારજીએ તમને હેરાન કર્યા, હર્ટ કર્યા, અપમાન કર્યું અને તમે ગાંઠ બાંધી લીધી મનમાં. તમે 2020ની વાત કરી રહ્યા છો ચૂંટણીની. તો 2020ની ચૂંટણી બિહાર વિધાનસભાની એ ચૂંટણી હતી અને મેં બિહારી ફર્સ્ટ મેનિફેસ્ટો એક તૈયાર કર્યું હતું જેમાં બિહારથી જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન છે. બિહારમાં રાજસ્વ કઈ રીતે વધશે, બિહારમાં તમે રિલિજિયન ટુરિઝમને કઈ રીતે પ્રમોટ કરી શકો છો, એગ્રોપ્રો ટેસ્ટે તમારું ત્યાં ફાર્મર્સની સમસ્યાઓને કઈ રીતે હલ કરી શકો છો, ત્યાં જ પ્રોસેસિંગ યુનિટ લગાડીને ત્યાંના ઉત્પાદનોને તમે કઈ રીતે દેશ વિદેશોમાં મોકલી શકો છો. અને આ બધા નીતિશ કામ કરી કુમારની શકો છો. પાર્ટીને ખસેડીને કઈ રીતે 43 પર લાવી શકાય છે. તમે આખી ચૂંટણી નીતિશજીની વિરુદ્ધ લડી. નહીં, હું એમની સામે નથી લડ્યો. હું બિહારી ફર્સ્ટ હું ઈચ્છતો હતો કે સરકારી એજન્ડાનો ભાગ બનાવી શકાય છે. આ ગઠબંધન એને લઈને કામ સહમતિથી નથી બની. મારી પાસે 2 વિકલ્પ હતા. ક્યાં તો હું ઓલ્ટરનેટિવ અલાયન્સમાં જે હતું રાજત, કોંગ્રેસ એવું કોઈ પણ હોઈ શકે. પણ પછી મોદીનો હનુમાન છું તો આ પણ નહીં કરી શકતો હતો, તો એમના વિરુદ્ધ પણ ન જઈ શકતો હતો. તો એ વખતે પાર્ટીએ નિર્ણય લીધો હતો કે આપણે એકલા ચૂંટણી લડીશું અને અમે લોકો લડ્યા. પ્રમાણિકતાથી અમે લોકો જીતવા માટે ચૂંટણી લડ્યા. જીત્યા નહીં, પણ હા, નુકસાન થયું થોડું. તમારું તો ઓછું નુકસાન થયું, નીતિશજીનું વધારે થયું. એ કહે છે કે નીતિશજીનું ઘર ફૂંકીને તમાશો જોયો છે. ક્યારેય નહીં. બિલકુલ નહીં. હું તો એ લોકોમાંથી છું જ નહીં કે જે બીજાના દુઃખ પર હું ખુશ થાઉં. મારા એચિવમેન્ટ પર પ્રાઇડ જરૂર કરીશ હું, પણ હું બીજાને દુઃખી જોઈને ખુશ થવા વાળામાંથી જો નથી આ હું. વાત બીજા કોઈએ નથી કહી, તમારા જ કાકા પશુપતિ પારસ. આજે પૂજ્ય એમને શું કહેશે? હવે તો પરિસ્થિતિઓ બદલાઈ ગઈ, પણ ત્યારે તેમણે કહ્યું હતું કે ચિરાગે મને કહ્યું કે નીતિશ કુમારને રાજનૈતિક રીતે હું ખતમ કરવા ઈચ્છું છું. બિલકુલ નહીં. જો મેં હંમેશા પદનું, અનુભવનું, શાખનું સન્માન કરનાર છું હું અને
અને હજી આ શરૂઆત છે મારી રાજનીતિની. હું ક્યારેય એ સ્તર પર નથી કે રાજનીતિના ઘૂંઘરોથી હું આ રીતની ભાવના રાખી શકું અને આ રીતનો બદલો જે છે એ તમે કહ્યું લઈ શકું. મારી એ હેસિયત મારા મુખ્યમંત્રી પાછલા 20 વર્ષોથી મારા પ્રદેશના મુખ્યમંત્રી છે. એવામાં મેં માત્ર એક પ્રામાણિક કોશિશ કરી કે પાર્ટીને આગળ લઈ જવાની, ચૂંટણી લડીને મારી પાર્ટીના વિધાયકોને જીતાડવાની, જે એ વખતે નહીં થઈ શક્યું, પણ એ એ વિચારવું વાત કે સાચી એમને છે કે હરાવવા. તમે તમારા કાકાને એમ કહ્યું કે બકવાસ બંધ કરો, તમારા લોહીમાં અને મારા લોહીમાં તફાવત છે? અચ્છા. અચ્છા. એક વખત માટે હું ઈચ્છીશ કે હવે આપણે અદાલતમાં ઊભા છીએ, પણ એક વાર માટે તમે વકીલની ભૂમિકા છોડીને મારા સાક્ષી બની જાઓ, કારણ કે મને તમારાથી વધારે કોઈ નથી ઓળખતું. તમે મને નોટ સેઇંગ કે તમે ઉંમરમાં મોટા છો, પણ તમે મને લિટરલી બાળપણથી જાણો છો. તમને એવું લાગે છે કે તમે મારી માને પણ સારી રીતે જાણો છો, પિતાજીને પણ તમે સારી રીતે જાણતા હતા. તમને લાગે છે કે મારી અંદર એવા સંસ્કાર છે કે હું મારા વડીલોનું અપમાન કરી શકું? હું માનું છું કે ગુસ્સામાં એ સમયે એવી ઘણી બધી વાતો કહી જે મને લાગે છે કે આજે કદાચ તેઓ રિગ્રેટ કરતા પણ હશે, કારણ કે એ વાતો જરા સાચી નથી. મારા માટે મારા પિતા પછી તે મારા પિતા હતા. તમને તો ખબર છે કે અમે જે પરિવારથી આવીએ છીએ, અમે લોકો તો કાકા કાકી એવું પણ નથી કહેતા. અમે તો મોટા પપ્પા, નાના પપ્પા, મોટી મમ્મી, નાની મમ્મી, મોટા પપ્પા, નાની મમ્મી આવું બધું કહેતા હોઈએ છીએ. તો એવામાં મારા પિતા પછી મારા પપ્પા હતા. તો એમને માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો, હવે ઠીક છે ગુસ્સામાં હતા, નારાજ હતા, પણ મને તકલીફ છે જો હું એમનો પોતાનો સગો દીકરો હોત. રજત સર, મને કહેજો, જો હું એમનો પોતાનો સગો દીકરો હોત તો શું ક્યારે પણ એ મારી સાથે આવું કરત? શું એ મને એકવાર બેસાડીને મારાથી નારાજ હતા, પણ એકવાર મારો કાન પકડીને મારું બે ઝાપટ મારીને મને ખીજાઈ શકતા હતા, સમજાવી શકતા હતા. એકવાર તો કહેતા કે મને કંઈક કે કોઈ તકલીફ છે. પણ એ જ છે જે એમણે ક્યારેય મને પોતાનો દીકરો માન્યો જ નહીં. એકવાર દિલથી મને પોતાનો દીકરો માની લેત તો આ તકલીફ પણ ન થાત. ચિરાગ, જે મારા તમારી સાથે કે પિતા રામવિલાસ પાસવાનજી સાથે સંબંધ રહ્યા છે, જે તમારી સાથે સંબંધ છે, એને જોતા મારા માટે ઘણું મુશ્કેલ છે આ સવાલ પૂછવો. પણ મારું કામ છે. પ્રિન્સ, એણે કહ્યું કે મારા પિતાનું અપમાન થયું એટલે અમે પાર્ટી તોડી, એટલે અમે પરિવારથી અલગ થઈ ગયા. હી વોઝ લાઈક માય કિડ બ્રધર. એટલે કે એ મારો નાનો ભાઈ નહીં, મારો દીકરો છે. તમે હમણાં પણ જેને જોઈ શકો છો કેન્દ્રીય વિદ્યાલય ગુરુ માર્કેટમાં જે એમની શાખા છે, ત્યાં એની રિપોર્ટ કાર્ડ હું સાઇન કરતો હતો. એની પીટીએસમાં હું જતો હતો. જેને મેં દીકરાની જેમ પાળ્યો, ભણાવ્યો, મોટો કર્યો, ગણિત ભણાવતો હતો, ઇંગ્લિશ શીખવાડતો હતો, ગ્રૂમિંગ કરતો હતો એની સાથે. એવામાં આજે એ આ રીતે, અને મને તકલીફ એ વાતની થાય છે કે મારામાં એવું શું બોલ્યો. મને તકલીફ એ વાતની છે કે મારી માં, જે એને મોટી મમ્મી, મોટી મમ્મી, મોટી મમ્મી કહેતી હતી, આજે રાજનૈતિક દ્વેષ એટલા વધી ગયા છે કે એમનું નામ લઈ રહ્યા છો, અને એ પણ ખોટું નામ લઈ રહ્યા છો. મારી માં, તમે પણ જાણો છો કે સરદારની છે, પંજાબી છે, અને પંજાબીઓમાં શર્મા ટાઇટલ નથી હોતું. ત્યાં આગળ એમનું એક ખોટું નામ સાઇન કહે છે, રીના શર્મા પાસવાન. એ કૌર છે. ત્યાં કૌર, સિંઘ, સરદારોમાં એ જ ટાઇટલ વપરાતા હોય છે ત્યાં. અને રીના શર્મા પાસવાન એમનું નામ લઈને એ બોલવા લાગ્યો. મને નથી લાગતું કે કોઈ પણ વાત એટલી વધારે મોટી હોઈ શકે છે કે તમે સંબંધોની મર્યાદાને આ રીતે વટાવી જાઓ. જુઓ, તમે જેમને મજલે પાપા કહેતા હતા, જો એ નારાજ હતા, જો એ કંઈ કરી રહ્યા હતા, તો તમે એમની પાસે જાત, એમની સાથે વાત કરત, મનાવવાની કોશિશ કરત. તો આ મિસિંગ લિંક છે. હું ગયો હતો અને હું ટાઇફોઇડમાં હતો તે સમયે. મને પણ ન્યૂઝથી ખબર પડી કે આ બધું થઈ ગયું. 13 જૂનની એ રાત હતી રજત સર. 13 જૂન 2021ની એ રાત હતી, જ્યારે મને ન્યૂઝના માધ્યમથી પાર્ટી પરિવારમાં તૂટી પડી છે એવી ખબર પડી હતી. અને આગલે દિવસે સવારે 14 જૂનવારે સવારે, અને એ બધા વિઝ્યુઅલ્સ યુટ્યુબ પર પણ છે, તમારી આર્કવાઇઝમાં પણ છે. હું બીમાર હતો, ટાઇફોઇડ હતો મને, હાથમાં કેન્ડ્યુલર લાગેલો હતો, ડ્રીપ ચાલી રહી હતી. એન્ડ હું ગયો હતો એમના ઘરે, અને લગભગ 1.5 કલાક સુધી ઘરની બહાર. કયું ઘર? એ જ ઘર જે મારું હતું, જે ઘરના આંગણામાં હું રમતો હતો, હકથી જતો હતો, દરવાજો ખોલતો હતો, બેસતો હતો, ખાતો હતો. આજે એ જ ઘરના દરવાજા મારે માટે બંધ કરી દેવામાં આવ્યા. 1.5 કલાક સુધી હું એ બીમારીની હાલતમાં હું બહાર ગાડીમાં બેસી રહ્યો. 1.5 કલાક પછી જ્યારે દરવાજો ખુલે છે, હું ઘરની અંદર જાઉં છું, અને સૌથી પહેલા મંજલી મમ્મી, કાકી મારી, એ દેખાય છે. હું જાઉં છું, એમને પગે લાગું છું, અને એ 2 પગલાં પાછળ જાય છે અને મને કહે છે કે તારી સાથે જે થઈ રહ્યું છે, સારું થઈ રહ્યું છે. એક માં પોતાના દીકરાને આ રીતે કર્જ કરી શકે છે કે તારી સાથે જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે? હું તો એ દિવસે મારું બધું આપવા જ ગયો હતો. મને બસ એટલું હતું કે તમે તમારો પરિવાર નહીં તોડો, પાર્ટી નહીં તોડો.
પાર્ટી નહીં તોડો. પપ્પાએ ઘણી મહેનતથી, લોહીથી તમને પરસેવાથી સચી છે. જો તમને લાગે છે કે કોઈ ભૂલ છે તો હું બધું જ તમને આપવા તૈયાર છું. હું તો ગયો હતો જ નાનો બનીને, પણ એ વખતે એમણે મારા મોઢા પર દરવાજો બંધ કરી દીધો. રામવિલાસજી ક્યારેય નહોતા ઈચ્છતા કે પરિવાર તૂટે, પાર્ટી તૂટે, અને એમણે જીવનભર આના પ્રયત્નો કર્યા હતા. અને એમના ગયા પછી આ ભૂમિકા તો મારા કાકાએ જ નિભાવવાની હતી ને. એમના પછી પરિવારની અમે બિહારી પરિવારના લોકો છીએ. અમારે ત્યાં ઘરના વડીલો જ આ બધું નિર્ણયો કરે. તો એવામાં એમની જગ્યાએ એમને જ આ જવાબદારી નિભાવવાની હતી કે એક પાર્ટી એક રાખે, પરિવારને એક રાખે, જે હવે પણ મને આ લાગતું નથી. આખા પ્રકરણ દરમિયાન તમારી માએ પ્રયત્ન નહીં કર્યો એ લોકો સાથે વાત કરવાનો? સો ધીસ વોઝ ઇવન મોર હાર્મફુલ. વધારે તકલીફ તો એ વાતની થઈ કે મારી માં, જેમનાથી મને ફરિયાદ રહેતી હતી કે તમે મને ઓછો પ્રેમ કરો છો, પોતાના દિયરોને, ભત્રીજાઓને, એમના પર તમે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. કેમ? મને એ વાતની તકલીફ રહેતી હતી. મારે માટે મારા કાકા એમના દીકરા જ હતા. કોઈ દિવસ એવો નહીં હોય કે જ્યારે ભાભી 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 કરતા એ ઘરે નહીં આવતા હતા. અને આજે એ જ ભાભી ચિરાગની માં થઈ જાય છે. એમના દરેક ઇન્ટરવ્યુમાં ચિરાગની માં, ચિરાગની માં, ચિરાગની માં. એટલે કઈ રીતે આ સંબંધો બદલાઈ જાય છે એક દિવસમાં. વર્ષો સુધી, દાયકાઓ સુધી જે લેડીએ તમને દીકરાની જેમ પ્રેમ કર્યો, તમને તમારા પરિવારને સંભાળ્યો, આજે 44 વર્ષ થઈ ગયા. પપ્પા આજે હોત તો 45 વર્ષ થઈ ગયા હોત એમના લગ્નને. અને પાછલા 44-45 વર્ષથી એક માં બનીને મારા કાકાઓએ એમને સંભાળવાનું એમણે કામ કર્યું હતું. એમના પરિવારને સંભાળવાનું કામ કર્યું. અને આજે જ્યારે તમને ફોન કરી રહી હતી, આખી રાત એ લેડી સૂતી નથી. 1 મિનિટ આખી રાત ફોન કરતી રહી કે 1 મિનિટ આવી જાઓ પારસજી, 1 મિનિટ આવી જાઓ. આપણે બેસીને બધું વસ્તુને ઠીક કરી લઈશું. કોઈ વસ્તુ એવી નથી કે જેનું વાતચીતથી સમાધાન ન મળે. એકવાર એ નહીં આવ્યા અને પછી એ જ ભાભી ચિરાગની માં બની જાય છે. અને મેં એ છબીઓ જોઈ, તમને ઘર ખાલી કરવું પડ્યું, એ ઘર જેમાં વર્ષો રામવિલાસજી રહ્યા હતા. એટલે મારી તો બીજું કોઈ મેમરી જ નથી ને એના સિવાય. હું 82 નો બોર્ન છું. 89માં હું એ ઘરમાં ગયો હતો અને 7-8 વર્ષની મારી ઉંમર હતી. અને હવે એના પહેલાંનું તો કોઈને કંઈ યાદ રહે નહીં. તો મારી જેટલી પણ યાદો છે એ જ ઘરની હતી. અને 34 વર્ષે હું એ ઘરમાં રહ્યો તો છું. જેના તમે હનુમાન હતા એમણે મદદ નહીં કરી તમને? આઈ ડોન્ટ નો. હું મદદની અપેક્ષા પણ બીજા પાસે રજત સર કેવી રીતે રાખું અને કેમ રાખું? જ્યારે લોકો હું મેણા મારે છે, મોટા હનુમાન બનો છો. મારા પોતાનાઓએ જ મારો સાથ નહીં આપ્યો ને આમાં. હું બીજા પાસેથી તો હું શું આશા રાખી શકે જો મારા પોતાના મારી સાથે ના રહ્યા. અને હું નગરના વગાડીને કહી રહ્યો છું કે જો મારા પિતા મારી સાથે ઊભા રહ્યા હો તો દુનિયાની કોઈ જ તાકાત નથી કે જે મારા પરિવાર, મારી પાર્ટીને તોડી શકે. કોઈ તાકાત નથી. દગો મેં મારા પોતાનાથી ખાધો. મારું પોતાનો સગા, મારું લોહી, મારો ભાઈ મારી સાથે હોત, મારા પિતા તુલ્ય મારા કાકા મારી સાથે હોત, તો હું કોઈ બીજાની પાસેથી આશા રાખવાની શી જરૂર છે? બટ હેવિંગ સેડ એટ ઓલ, મને લાગે છે કે હવે ગંગાથી પણ ઘણું પાણી વહી ગયું છે વસ્તુઓથી. હું ઘણો આગળ નીકળી ચૂક્યો છું. તે ઘણા દૂર જતા રહ્યા છે. ચિરાગ, આ વાવાઝોડામાં બધું જ ઉડી ગયું, ઘર જતું રહ્યું. પણ આ ચિરાગ ઓલવાયો નથી. કંઈ પણ થઈ ગયું હોય, આ વાવાઝોડામાં ચિરાગ નથી ઓલવાયો. આ પાર્ટી જતી રહી, સિમ્બલ જતો રહ્યો, તો કઈ રીતે તમે ફરીથી ઊભું કરી દીધું પાર્ટીને? પપ્પાએ છે ને જાણતા અજાણતા એમણે ક્યારેય મને એ નથી શીખવાડ્યું કે પોલિટિકલી શું કરવાનું છે, શું નથી કરવાનું. પણ ઘણીવાર એમણે મને કહ્યું હતું કે જ્યારે જીવનમાં કંઈ સમજ નહીં પડે, આગળ અંધારું હોય, ક્લેરિટી ઓફ થોટ્સ નહીં હોય, કન્ફ્યુઝન હોય, વિપરીત સમય હોય, ડિફિકલ્ટ ટાઈમ હોય, એવામાં બસ લોકોની વચ્ચે જજે. એમની વચ્ચે જજે, આપોઆપ તને માર્ગ મળતો જશે. ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી આઈ હેડ ડન. 13 જૂને આ બધું થયું હતું. 5 જુલાઈએ પપ્પાની બર્થડે હોય છે. એમની બર્થડેના દિવસે આઈ સ્ટાર્ટેડ ધીસ આશીર્વાદ યાત્રા. હાજીપુરથી મેં શરૂઆત કરી હતી અને આ 1.5-2 વર્ષ સુધી સતત આ યાત્રા ચાલતી રહી હતી. એન્ડ હિયર આઈ એમ. પબ્લિકમાંથી 1-2 સવાલ આપણે લઈ શકીએ? મારો તમને સવાલ એ છે, જ્યારે તમારા સંકટના દિવસો હતા અને તમારી પાર્ટી એક રીતે તૂટી જ ગઈ હતી, તો એ સાચું છે કે તમારા મિત્ર તેજસ્વી યાદવે એમની પાર્ટી આરજેડીમાં તમને સામેલ થવાનો પ્રસ્તાવ આપ્યો હતો? ના, આવો કોઈ પ્રસ્તાવ આવ્યો હતો નહીં. ના ભવિષ્યમાં આવા કોઈ પ્રસ્તાવની સંભાવના છે. મારી પોતાની પાર્ટી છે. ગઠબંધનમાં રહીશું, મજબૂતી સાથે રહીશું, પણ કોઈની સાથે મર્જ નહીં કરું. ખરાબ સમયમાં તમારી પાડોશન સોનિયાજીનો પણ કોઈ મેસેજ નહીં આવ્યો?
વેલ આઈ એમ થિંક ઓફ ધેટ નાઉ. નહીં. નહીં. અને ભવિષ્યમાં આ વાતની કોઈ સંભાવના છે કે તમે ક્યારેક રાહુલ ગાંધી સાથે જશો? વેલ કહેવાય છે કે યુ શુડ નેવર સે નેવર. બટ આઈ થિંક ધીસ ઇઝ વન થિંગ આઈ કેન સે શ્યોરલી સે નેવર. તો તમારા ગઠબંધનની કેટલી સીટો આવી જશે બિહારમાં? ગઠબંધનની તો જો તમે વાત કરો, હું દાવા સાથે કહી શકું છું કે 40 ની 40 સીટ. હવે હું જણાવી દઉં, કારણ છે મારા દાવાનું. 2019ની ચૂંટણી અમે માત્ર 3 દળો મળીને લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી, જનતા દળ યુનાઇટેડ, લોક જનશક્તિ પાર્ટી. અમે લોકો માત્ર 3 પાર્ટી હતા. અમે લોકો 40માંથી 39 સીટો જીતી હતી. 2 એવા મજબૂત દળ જે 2019માં કોંગ્રેસની સાથે હતા, આદરણીય જીતારામ માઝીજીની પાર્ટી, આદરણીય ઉપેન્દ્ર કુશવાહાજીની પાર્ટી. આ બંને દળ આજની તારીખે અમારા ગઠબંધનની સાથે આવ્યા છે. તો જ્યારે 19 કરતાં વધારે તાકાત અમારા ગઠબંધનની 2024માં વધી છે, તો આ મારો વિશ્વાસ વધારે છે કે જે એક સીટ પાછલી વખતે અમે ચૂકી ગયા હતા, કિશનગંજની સીટ, એ પણ મેળવી લઈશું. 40માંથી 40 જીતીને 400+ સીટોમાં બિહારનું આ યોગદાન રહેશે. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં ચિરાગ પાસવાન પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. તો ચિરાગ પાસવાનની મહત્વાકાંક્ષા શું છે? જ્યારે મોદીજીની સરકાર બને તો એમાં કયું મંત્રાલય મળે? મારો તમને સવાલ એ છે કે ક્યારેક એવું થયું છે કે કેમ્પેનિંગ દરમિયાન કોઈ છોકરીએ તમને પ્રપોઝ કર્યું હોય? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છે ચિરાગ પાસવાન પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં લોક જનશક્તિ પાર્ટીના નેશનલ પ્રેસિડેન્ટ ચિરાગ પાસવાન પર આરોપ છે કે તેઓ ઓવર એમ્બિશિયસ છે. ચિરાગ, આજકાલ જે તમારી પબ્લિક મીટિંગ્સ થાય છે એમાં ગીતો કેવા વાગે છે એ હું લોકોને જણાવવા ઈચ્છું છું. વાઘનો દીકરો છે ચિરાગ, આખા બિહારનો વાલો છે ચિરાગ. એક બે ગીતો આપણે જોઈએ એવા. मुट्ठियों को भींच गए, सांसों को खींच गए, सबसे टकराने को, शिखर पर जाने को, मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ. હવે 5 સીટો પર લડવાવાળી પાર્ટીના નેતા કહી રહ્યા છે કે હું આખું બિહાર જીતાડી દઈશ. તો જ્યારે 2 સીટોવાળી પાર્ટી પાછલા 10 વર્ષથી પૂર્ણ બહુમતીની સરકાર બનાવી શકે છે, તો 5 સીટો પર આ વિચાર તો હું રાખી જ શકું છું ને. આજકાલ જ્યારે અમે તેજસ્વીની પબ્લિક મીટિંગ્સ જોઈએ છે એમાં પણ ઘણી ભીડ આવે છે અને ખાસો જોશ એ ભીડમાં હોય છે. નહીં, અને આ સારી વાત છે. મને લાગે છે કે તમને એક વેરાયટી મળે છે અને આ પણ થવું જોઈએ. આખરે તો અમે લોકો જનતા દરબારમાં છીએ, પબ્લિક ડોમેન પર છીએ, ઊભા છીએ. નિર્ણય અમને જ લેવાનો છે. એ પોતાનું વિઝન રાખે છે, હું મારું વિઝન રાખું છું. ઇવેન્ચ્યુઅલી જનતાએ નક્કી કરવાનું છે કે એમને, હવે હું બોલીશ તો લાગશે કે હું રાજનીતિ કરી રહ્યો છું, પણ જે ફેક્ટ છે એ એમવાયની વાત કરે છે. હવે જનતાએ ડિસાઇડ કરવાનું છે કે ભાગલા કરવાવાળી રાજનીતિની સાથે જવું છે કે સમાવેશી જોડવાવાળીની રાજનીતિ સાથે જવું છે, એમવાય સમીકરણ કરવાવાળીની રાજનીતિ સાથે જવું છે કે બિહાર ફર્સ્ટ એન્ડ બિહારી ફર્સ્ટના વિચાર રાખનારી રાજનીતિ સાથે જવું છે. પોતાની પબ્લિક મીટિંગ્સમાં તેજસ્વી ગીતો ગાય છે. Really? તમારા તો રેકોર્ડેડ ગીત ચાલે છે, તે પોતે ગાય છે. એ કહે છે તમે દગાખોર છો, વાયદો કરીને ભૂલી જાઓ છો, રોજ રોજ મોદીજી આવું કરશો, જનતા રિસાઈ ગઈ તો હાથ ધોઈ બેસશો. ઠીક છે, પોતાની વાતોને રાખી રહ્યા છે, પણ વાંધો એ છે ને કે એમણે આ જ બધી વસ્તુઓને લઈને રાજનીતિની ગંભીરતાને નીચે કરી દીધી છે. તમે એક પ્રદેશનું નેતૃત્વ કરવાના વિચાર ધરાવો છો, એવા એક પરિવારથી આવો છો જ્યાં તમારા પરિવારના 2 મુખ્યમંત્રી રહ્યા છે. એવામાં મને લાગે છે કે રાજનીતિમાં ગંભીરતા બની રહેવી જરૂરી છે. એક મોટા રાજ્યના નેતૃત્વના વિચાર તમે જ્યારે રાખો છો, તો એવામાં એને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. જો એમનું આવા એ કહેવું ગીતો છે કે ગાવાથી એનડીએના જેટલા નેતા આવે છે
એ ભાષણ આપે છે પણ કોઈ મોંઘવારીની વાત નથી કરતું, કોઈ બેરોજગારીની વાત નથી કરતું. આજથી 1 દશક પહેલા રજત સર મને નહોતી ખબર કે અને મને નથી લાગતું કે આપણામાંથી કોઈને પણ ખબર છે કે દેશની અર્થવ્યવસ્થા ક્યાં હતી, કયા પાયદાન પર હતી. આજે આપણે ગર્વથી કહીએ છીએ કે દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે ભારત. આ થઈ ગયો એક વિષય. હવે લોકો કહેશે કે અર્થવ્યવસ્થાનો અર્થ અર્થશાસ્ત્રીઓથી લેવા દેવા એમાં આપણને શું? પણ જ્યારે એક દેશની અર્થવ્યવસ્થા મજબૂત હોય છે તો રાજ્યનું રાજસ્વ વધે છે. જ્યારે રાજ્યનું રાજસ્વ વધે છે તો એક ક્ષેત્રનો આર્થિક વિકાસ થાય છે. જ્યારે ક્ષેત્રનો આર્થિક વિકાસ થાય છે તો એક ગરીબ વ્યક્તિના હાથમાં વધારે આવક આવતી હોય છે. એની પ્રતિ વ્યક્તિ આવકમાં વધારો થાય છે. આ એક માળખીય રીતે દેશને મજબૂત કરવાની દિશામાં રાખવામાં આવેલો પાયો છે, જે મને વિશ્વાસ છે કે 2047 સુધી જ્યારે આપણે એક વિકસિત દેશની નિર્માણની જ્યારે આપણે કલ્પના કરીએ છીએ તો એને માટે આ પાયાનું મજબૂત હોવું જરૂરી છે. ઘણી બેઝિક વસ્તુઓ છે, પણ આજ પહેલા કયા પ્રધાનમંત્રીએ વિચાર્યું હતું કે મહિલાઓ માટે આપણે શૌચાલય બનાવી દઈએ? મહિલાઓ માટે જે કેમ પુરુષો માટે પણ ભાઈ, આપણને લોકોને શું ખુલ્લામાં જવાનો કોઈ શોખ છે કે શું? કેમ કોઈએ નહીં વિચાર્યું કે એમના માટે તમે એક શૌચાલય બનાવી દો? આ વિચાર હવે આ ઘણું બેઝિક છે, પણ વિચારો તમારા બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ કેટલું બળ આપે છે. ઉજ્જવલા યોજના, આજે સિલિન્ડર પહોંચી રહ્યા છે ગામે ગામ, એ ચૂલા ચોકા ધુમાડો એમના સ્વાસ્થ્ય પર એની આડઅસર, આ તમામ વસ્તુઓ ઘણી મૂળભૂત છે, ઘણી બેઝિક છે. પણ જ્યારે તમે કોઈ ગામમાં જશો ને, આ સૌથી મોટી જરૂરિયાતોમાંથી છે. તો મારા પ્રધાનમંત્રીજીએ આજે જે ગરીબીની સૌથી મોટી જરૂરિયાતોને ચિહ્નિત કરીને આ પાયાને મજબૂત કર્યો છે. અને હું માનું છું કે આવનારા 5 વર્ષમાં જ્યારે આપણે 3જા નંબર પર જશું અર્થવ્યવસ્થાની બાબતે, આજે પાછલા 10 વર્ષમાં 25 કરોડથી વધારે લોકો ગરીબોની રેખામાંથી બહાર નીકળ્યા છે. અને આ ડેટા છે, ઓથેન્ટિકેટ ડેટા છે. એવું નથી કે હું મારો કોઈ ડેટા બનાવીને કહી રહ્યો છું. હું 25 કરોડ લોકો નીકળ્યા છે ગરીબીની રેખાથી. તમે વિકસિત દેશ તમે જ્યારે બનાવી શકશો ને, જ્યારે વિકસિત રાજ્યો હશે ને, ત્યારે જ વિકસિત વિધાનસભા હશે, વિકસિત પ્રખંડ હશે, બ્લોક્સ હશે, ત્યારે ઘણી જગ્યા હશે, પંચાયત હશે, ગામ હશે. એ દિશામાં સરકાર કામ કરી રહી છે. તો જે લોકો આ ગીતો ગાઈને ભાષણ આપે છે એમને નહીં સમજ પડે કે શું થઈ રહ્યું છે અહીંયા. તો ચિરાગ પાસવાનની મહત્વાકાંક્ષા શું છે? જ્યારે મોદીજીની સરકાર બને એમાં કયું મંત્રાલય મળે? અચ્છા, પહેલી વાત તો કે થેન્ક યુ. પહેલી વાત તો હું એ ક્લિયર કરી દઉં કે ઓવર એમ્બિશિયસ હું ક્યારે પણ ન હતો, આરોપ નહીં માનીશ. અને હું ઈચ્છું છું કે, અને હું તમને બધાને પણ આગ્રહ કરીશ, બનો એમ્બિશિયસ, ઓવર એમ્બિશિયસ બનો. જ્યાં સુધી તમે ઓવર એમ્બિશિયસ નહીં હો, તમે કંઈ નહીં મેળવી શકો. દુનિયા નિર્દય હોય છે. લોકો તમને માત્ર પાછળ ખેંચે, ડિમોરલાઇઝ કરશે, ડિમોટિવેટ કરશે. તમારું ઓવર એમ્બિશિયસ હોવું જ તમને કોન્ફિડન્સ અપાવશે, અને આ દરેકે હોવું જોઈએ. તો હું સારું માનું છું કે હું છું. હવે જનતામાંથી આપણે સવાલ લઈ લઈશું. તમે એક એક્ટર રહી ચૂક્યા છો અને તમે ઘણા ગુડ લુકિંગ પણ છો. તો મારો તમને સવાલ એ છે કે ક્યારેક એવું થયું છે કે કેમ્પેનિંગ દરમિયાન કોઈ છોકરીએ તમને પ્રપોઝ કર્યું હોય? માત્ર કેમ્પેનિંગના સમયે? શું તમે જણાવી શકો? નહીં, ખબર નહીં કેમ, પણ ફોર સમ રીઝન લોકો થોડા ગભરાઈ જાય છે મારી નજીક આવતા. મને નથી લાગતું કે હું એવી કોઈ વાઇબ્સ આપું છું. બસ સારું છે, આવું નથી થતું મારી સાથે, નહીં તો હું જ બ્લશ થઈ જઈશ. આવું ન થાય મારી સાથે, એ જ સારું છે. જુઓ, જ્યારે તમે કંગના રાણાવતની સાથે ફિલ્મ કરી હતી એમાં તો તમે બ્લશ નહોતા કરતા. 1-2 સીન મારી પાસે છે, હું બતાવી દઉં છું લોકોને. अरे आर यू सीरियस? कब मौसम बदलेंगे किसको है ये पता, प्यार हो जाता है कैसे, जाने ना जाने ना जाने ना जाने ना नजर से. બસ થઈ ગયું. કાપી નાખો, બસ થઈ ગયું, થઈ આમાં તો ગયું. તમે બિલકુલ બ્લશ નથી કર્યું. લુક એટ મી નાઉ. મારો સવાલ તમને એ છે કે મેં સાંભળ્યું છે કે તમને તમારી મૂવીના ડાયલોગ યાદ ન રહેતા. તો હા. તમને આટલા લાંબા લાંબા ભાષણ કેવી રીતે યાદ રહી જાય નહીં, છે? બિલકુલ સાચી વાત છે. ખબર છે, ધીસ યુઝ ટુ હેપન એકચ્યુઅલી રજત સર. એટલે કે હું સેટ પર જતો હતો તો મને એક પાનાનો ડાયલોગ આપવામાં આવતો હતો, અને જ્યારે હું બોલવા લાગતો હતો તો હું એને 2.5 પાનાનો બનાવી દેતો હતો. બોલતો જ રહેતો હતો. હવે નેતાનું લોહી છે, ઠીક છે, તો હવે એ પોતાનો રંગ બતાવવાનું જ હતું. ઇમ્પ્રો બોલવાની આદત છે. તો જે અડધા મિનિટનો સીન હોય એ હું એને 2.5 મિનિટ 3 મિનિટ સુધી ખેંચતો રહેતો હતો.
તો આ મારી સાથે સાચી જ સમસ્યા હતી. ના મને કોઈ ડાયલોગ યાદ રહેતા હતા અને એટલે જ ભાષણ યાદ કરીને નથી આવતો, વાંચી નથી આવતો. જે દિલમાં આવે છે બસ બોલી દઉં છું. હજી એક બે સવાલ લઈ લઈએ આપણે. તમે આટલા યુવા સારા પોલિટિકલ લીડર છો, તો તમે બિહારના મુખ્યમંત્રી ક્યાં સુધી બની શકશો? આટલો સારો ગ્રોથ છે હું જોઈ રહ્યો છું. બિહારના મુખ્યમંત્રી ક્યાં સુધી બની શકશો? ભાઈ, જો મારી પાસેનો જવાબ હોત ને તો હું ચોક્કસ તેને આપી દેત, પણ ભવિષ્યતા તો હું નથી. અ, અને પછી એ જ વાત છે સર, જે એ મેં પહેલા જણાવી દો પણ કે કહી. નીતિશ કુમાર ક્યારે રિટાયર થઈ જશે? અમે લોકો જનતાના એમાં પબ્લિક ડોમેઇનમાં છીએ. જનતા જેને નકારશે એ રહેશે નહીં, જેને સ્વીકારશે એ આગળ વધશે. હું પોતે બિહારથી છું. હું તમને એ પૂછવા માંગુ છું કે તમે એવું શું અલગ કરશો? શું એવો દાવો કરો છો? તમે કંઈક અલગ લાવશો? જેમ કે તમને ખબર છે નીતિશ કુમારજી પણ રહ્યા છે આપણા મુખ્યમંત્રી, એટલે તમે શું અલગ દાવો કરવા ઈચ્છો છો? હું જે બિહાર ફર્સ્ટ વિઝનની સાથે નીકળ્યો છું. હું માનું છું કે બિહારમાં ચૌમુખી વિકાસની જરૂર છે. મલ્ટી ડિક્લેરેશન એપ્રોચ આપણે રાખવો પડશે, જ્યાં એક તરફ શિક્ષણ પર જે સૌથી વધારે જરૂરી છે, જ્યાં સુધી શિક્ષણ નહીં હશે, આ જાત પાત ધર્મ મઝહબ નેતાઓનું ભડકાવવું, લોકોને ફસાવવું, આ બધું ચાલતું રહેશે. તો શિક્ષિત થવાનું છે. અને મારા માટે રજત સર આ ચિંતાની વાત છે કે આજે પણ મારા બાળકોને કોટા જવું પડે છે ભણવા માટે. કોટામાં ભણવાવાળો બિહારી, મોટાભાગના શિક્ષણ સંસ્થાઓના માલિક બિહારી, પણ વ્યવસ્થા રાજસ્થાની. કેમ આ વ્યવસ્થા પટનામાં નહીં થઈ શકે? કેમ આ ભાગલપુરમાં, દરભંગામાં, મુઝફ્ફરમાં, બિહારના અલગ અલગ રાજ્યોમાં કેમ આપણે એજ્યુકેશન હબ નહીં બનાવી શકીએ? બીજું, રાજ્યનું રાજસ્વ આપણે વધારવું પડશે. અને એ વધશે કેવી રીતે? આપણે લોકો એટલા બ્લેસ છે રજત સર, એક એવો સ્ટેટથી આવીએ છીએ જ્યાં રિલિજિયસ ટુરિઝમની અનંત સંભાવનાઓ છે. અયોધ્યામાં એક રામ મંદિરનું નિર્માણ થયું. આસ્થા એક તરફ છે. હું હમણાં આસ્થા પર નથી જઈ રહ્યો, પણ વિચારો એ વિસ્તારનો આર્થિક વિકાસ કેટલો થવા લાગ્યો. ત્યાં હોટેલ્સ આવવા લાગે છે, રિસોર્ટ આવવા લાગ્યા છે, એમએનસીસ આવવા લાગે છે. જો અયોધ્યામાં આટલા મોટા ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે, તો મારી માતા સીતાનું એટલું જ ભવ્ય સીતા મંદિર કેમ નહીં બની શકે ત્યાં? નાઉ જસ્ટ ઇમેજિન, એ મંદિર બન્યા બાદ ફરી એક વાત છે કે આસ્થા એક તરફ, જે લોકો શ્રદ્ધા છે એ હશે. હવે વિચારો કે 6 લેનનો કોરિડોર બની જાય અયોધ્યા અને સીતામઢીની વચ્ચે. દરેક એ વ્યક્તિ જે ભગવાન રામના દર્શન કરવા માટે જાય, મારી માતા સીતાના આશીર્વાદ લેવા માટે આવે. ત્યાં જ બુદ્ધ ગયા છે, ગૌતમ બુદ્ધની ધરતી. તમે વર્લ્ડ ક્લાસ સિટી બનાવી શકો છો. ઇન્ટરનેશનલ ટુરિસ્ટ ત્યાં આવે છે. ભગવાન મહાવીરનું જન્મસ્થળ છે. લછવાડ તમારું વૈશાલી છે. ગુરુ ગોવિંદ સિંહજીની ધરતી. કેટલા સરદાર સમુદાયથી શીખ લોકો ત્યાં આવે છે ત્યાં આગળ. તો જો આ બધાને રિલિજિયસ ટુરિઝમની તરીકે વિકસિત કરી દેવામાં આવે એ જગ્યાઓ ઉપર, રેવન્યુ જનરેશન થવા લાગશે. કૃષિ પ્રધાન પ્રદેશ છે મારો. ત્યાં ખેડૂતોને લઈ જઈને આજે જ મારા પિતાજી, જ્યાંથી મારા પિતા જ્યાંના હતા, ત્યાંના હાજીપુરના કેળા પણ ફેમસ છે. જે પણ હાજીપુરના હશે જાણતા હશે. હાજીપુરના એક કેળા ડાઉનસાઇડ જાય છે તો એ કેળાની ચિપ્સ બની જાય છે અને એની સારી રીતે પેકેજિંગ, માર્કેટિંગ, પ્રોસેસિંગ બધું થાય છે. હવે આ જ પ્રોસેસિંગ યુનિટ જો હાજીપુરમાં લાગી જાય તો ત્યાં જ એ ખેડૂતના હાથમાં વધારે આવક આવશે. ત્યાં જ એની પેકેજિંગ થશે, પ્રોસેસિંગ થશે, માર્કેટિંગ થશે. મખાના આજની તારીખમાં પ્રધાનમંત્રીજી એને દુનિયામાં ફેમસ કરી દીધા છે. હવે એ મખાણા જો આપણે ત્યાંની જ પેકેજિંગ કરીએ, એની પ્રોસેસિંગ કરીએ, માર્કેટિંગ કરવા લાગીએ, તો ખેડૂતના હાથમાં વધારે પૈસા આવશે. હજી એક, આપણે અડધું વર્ષ તો વિતાવી દઈએ છીએ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની સમસ્યામાં. અડધું બિહાર, હવે હું કોઈ ભવિષ્યતા તો છું ને, પણ હું તમને લખીને આપું છું કે જુલાઈનો મહિનો વીતી જવા દો, અડધું બિહાર મારું પૂરમાં જશે, અડધામાં દુકાળ હશે. હવે આનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન તો શોધવું પડશે ને. ઇન્ટરલિંકિંગ ઓફ રિવર્સ પણ આપણે કામ કરી શકીએ. નદીઓને જોડવાની યોજના પર. આનાથી સિંચાઈની સમસ્યાનું પણ સમાધાન મળશે. એવી જગ્યાથી પાણીને ડાયવર્ટ કરીને એવા વિસ્તારમાં આપણે લઈ જઈએ જ્યાં દુકાળની સમસ્યા છે. તો અમુક એવી વસ્તુઓ છે જેના પર જો આપણે તાત્કાલિક ધોરણે કામ કરવા લાગી જઈએ, તો બિહારને આપણે લોકો ફરીથી એ જ ગ્લોરીમાં લાવી શકીએ છીએ જેને માટે બિહાર જાણીતું હતું. એ જ યુનિવર્સિટી માટે હવે ત્યાં હોસ્પિટલ્સ છે. તમે પ્રખંડ સ્તર પર જતા રહો, પંચાયત સ્તર પર જતા રહો, આ નથી હજી પણ ત્યાં વ્યવસ્થા. આ બધી વસ્તુઓને જે મલ્ટી એપ્રોચની હું વાત કરું છું, ટાર્ગેટ ઓરિએન્ટેડ કરીને, ટાઈમ બાઉન્ડ કરીને આપણે આમાં આગળ જવાનું રહેશે. તો આ મારા વિચાર છે. તો એન્ડ ધીઝ આર જસ્ટ ફ્યુ એક્ઝામ્પલ્સ. યુ આસ્ક મી એની ક્વેશ્ચન કન્સર્નિંગ બિહારની સમસ્યા, આઈ હેવ અ સોલ્યુશન ટુ ઇટ. હું અહીંયા સમસ્યા સંભળાવવા માટે નહીં, સમાધાન આપવા માટે આવ્યો છું.
આ સાંભળીને ચિરાગ સારું લાગ્યું કે તમારા મગજમાં વિઝન છે બિહાર કેવું હોય, કઈ રીતે પ્રગતિ કરી શકે છે, અને બાકી સવાલ જે તમને પૂછ્યા, આરોપો લગાવ્યા, તમે ઘણી સ્પષ્ટતાથી જવાબ આપ્યા. હવે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ અનંત વિજયનો નિર્ણય આજના કેસ પર. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો બિહારના નવયુવાન નેતા ચિરાગ પાસવાન પર. ચિરાગ પાસવાનને પૂછ્યું એમના વારસા વિશે, એમની રાજનીતિના વિશે, એમના એમ્બિશન્સ વિશે, એમના વિઝન વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ અનંત વિજયના નિર્ણયનો. આ રજત જેવા પ્રોસિક્યુટર હોય અને ચિરાગ જેવા યુવા બિહારી કઠેરામાં હોય તો કેસ ઘણો રસપ્રદ થઈ જાય છે. અને આપણે જોયું કે રજતજીએ તમામ રીતે ચિરાગ પર આરોપો લગાડવાનો, આક્ષેપો કરવાનો અને સવાલોના ઘેરામાં લેવાનો પ્રયાસ કર્યો. પણ ચિરાગે ના માત્ર પારિવારિક વિવાદ, પરિવારવાદ ને રાજનીતિ તમામ બાબતોનું અને બિહારને લઈને પોતાના એક વિઝનને બધાની સામે રાખ્યું અને ઘણી સારી રીતે એમણે રજતજીના તમામ આરોપો પર પોતાનો મત રાખવાનો પ્રયત્ન કર્યો. અને મને લાગે છે કે અદાલત એમનાથી મતથી સંતુષ્ટ થઈ, એટલે અદાલત ચિરાગ પાસવાનને બાઇજ્જત બરી કરે છે. થેન્ક યુ. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે ચિરાગ પાસવાન બિહારની જનતા માટે આ જ રીતે કામ કરતા રહેશે, એમના દુઃખ દર્દને સમજવાની કોશિશ કરતા રહેશે અને જીવનમાં તેઓ ઘણા શિખરો સર કરશે, સફળતા મેળવશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.